વાસી ગાંધીનગર થી આયા અને મારા આશીર્વાદ કૃપા લેવા આવ્યા છો, આશીર્વાદ લેવા આવ્યા છો, પોતાની માતાને ભૂતવા આવ્યા છો, કુળની માતા લેવા આવ્યા છો. પેઢીના દેવના માતાજી એમને ખબર નહીં એમનું ગોમડે થતેલું વસ્તી કરતેલી ત્રાસ શું થતેલું હું થતેલું એ કઈ ખબર પડતી નથી દીકરા. એમનો વ્યવહારનો એમને ખબર નહીં. દેવનો અનુભવ ઓછો. વડીલો કઈ કહેવા રહ્યા નથી. વડીલોનો કોઈ અનુભવ નથી દીકરા. મારો ભગવાન લઈ જઈશ, મારો રોમ લઈ જઈશ. ગોમડાની ખબર સબની તમને દીકરા. ગોમડાની ખબર સબની દીકરા. અમારા ગામ ડબોડા થાય. ગોમડે જોશો મત જતા જઈએ છીએ. ગોમડે તમારું જગ્યા વસવાટ ઘરમાં કાંઈ છે કે નહીં દીકરા? વાસમાં ખાલી ડેરી છે. ડેરીમાં તમારું ઘર પર જમીન ખરી. ભલે મારા આશીર્વાદ રહેશે. ગોમડ જતા આગળ પહેલા આગળ મહાદેવનું મંદિર આવે, શંકર ભગવાનનું મંદિર આવે દીકરા. એક આવી ખબર છે નહીં એમને મહા ની પહેલા મને માં તું ઊંધું બોલું પાછું ઊંધી પડી જઈશ. ભલે રાવ રામ રામ અત્યારે માતા માસ્ટર તમે જેવું વર્તન કરો એવું માતા કરું છું. એ સાહેબ જેવા થઈ બેવું તો પી સાહેબ તમે જજ જેવા થઈ બેવું એવો તમને વિશ્વાસ થવો જોઈએ કે મારા દીકરાની અંદર રહી અને મારા દીકરાના અવાજ હું વાત કરું છું. માતાને તમે ઓળખી રહ્યા છો, મને માતાની અનુભૂતિ કરી રહ્યા છો ને, એ તમારી ક્ષણ શક્તિ મોટી કહેવાય દીકરા. હો અને આ કળિયુગમાં કદાચ મોનો છો, દેવી શક્તિને માતાજીને મોનો છો ને કુળની માતાને મોનો છો, એ જ મહત્વ છે દીકરા. બાકી આજના કાળા માથાના વનવીઓ અલગ અલગ નાસ્તિક વ્યક્તિ હોય જેને અનુભવ ના હોય ને અને દેવની ઓળખાણ નથી, પાન થવા લાગ્યા દીકરા. પણ વસ્તીમાં જોવા જાય તો વસ્તીમાં ડખા પડેલા દીકરા. વસ્તીમાં ડખા પડેલા, ઝઘડા પડેલા એક દહે કાકા કુટુંબ ઝઘડા પણ જોવા જાય તો બેન ત્રણ ડોહાનું કુટુંબ કહેવાય દીકરા. ત્રણ ડોહાનું કુટુંબ કહેવાય. ત્રણ ડોહાની વસ્તી મુખ્ય તમારા મેન હાથગર હતા દીકરા. મેન તમારા હાથગર હતા. વડીલો સુધારે મારા ભગવાનના ઘેર, મારા વડીલો સુધારે મારા ભગવાનના ઘેર, પણ વડીલો કઈ કહેવા રહ્યા નથી. ગોમડે એક માતાનો મઢ છે દીકરા. ગોમડે એક માતાનો મઢ છે પણ દેવની કોઈ અનુભૂતિ થતી નથી. એસ કે ને? હા માં એસ કા. ભલે રામ રામ માતા મઢે તો જોશો પાછા. હા જઈએ છીએ. પણ ખબર નહીં કયા માતાજી શું છે એની નહીં ખબર નહીં. માતાના મઢમાં કેટલા દીવા હોય છે દીકરા? બે હોય છે કે એક થાય છે? બે દિવેટો ભેગી થાય છે. બે દિવેટ ભેગી થાય છે. આ બે દિવેટ ભેગી થાય છે એમાં કયો દેવ છે એ ખબર પડતી નથી. પણ હું જોતા મારો ભગવાન મારો રોમ, મારો ભગવાન મારો રોમ. રામ 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 માળી રામ. આ રોમો પૂરો તો ભાઈ દાદા આ બે બેરો કોણ હતા દીકરા? દાદા રામ માળી રામ. ગામડે ખેતીવાડી થતી દીકરા. તમારા આવડીઓ તમારી ખેતીવાડી કરતા હો. ખેતીવાડી તમારી ખૂબ લોબી ભરી હતી દીકરા. જમીન તમારી લોબી ભરી હતી દીકરા. મારો ભગવાન એવું બતાવે છે, મારો રામ એવું બતાવે છે અરવિંદ પટેલ કે અસલ એક શિકોતર માતાનો છેડો લાગતો દીકરા. શિકોતર માતાનો છેડો લાગતો દીકરા. આ અસલ એક મેરડીનો છેડો લાગતો દીકરા. પછાડી મેરડીનો છેડો લાગતો, શિકોતર માતાનો છેડો લાગતો દીકરા. શું આ બે દિવસમાં તમને આ બે દિવસની કોઈ ખબર છે દીકરા? મેરડીની ખબર છે પણ એમનો શું વ્યવહાર થાય, કઈ રીતે એમની રહેણી કરીએ ખબર જાણતા નહીં. સિકોતર છે પણ એમનું શું થાય એમને ખબર નહીં. માતંગી માતા એની દીવા અગરબત્તી થાય કે ના થાય? હા થાય. કરીએ છીએ માં. આ કારી કોણ હતું દીકરા? ગોતજો 100% ગોતજો દીકરા. હા હા કારી ગોતજો ને ગંગાએ ગોતજો, કદાચ આ બે નો મળે તો કાળકા ખૂટી થશે નહીં દીકરા. ઘણી વાર ઘરના કોઈને સભ્યો સપનામાં કોક આવાસ દીકરા. ઘરના સભ્યો સપનામાં કોઈ આવતું એવું મને બા આયા હતા પણ કયા હતા એ ખબર નહીં. કીર્તન આવ્યું હતું, ગુગા બાપા ને બધું ઘણું સપનામાં આવે પણ યાદ રહેતું નથી. આવું મારું મેળવી તો હવે આવું તમારી કુળની માતા તો બરાબર છે દીકરા, પણ મહાકાળી નો છેડો તમને 100% મારો ભગવાન લાગે એવું બતાવો દીકરા. ઘણી વાર દાડા 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 તો સુખના દીકરા તમારું જીવન સુખી છે,
પણ પેટ નાખી તકલીફ તો ચાલુ રહે છે. આવું મારું મેરડીનું કેવું કે ભાઈ અરવિંદ પટેલ અસલ ત્યાં જે મઢવા પૂજાની વાત આવશે ને એ તો શિકોતર માતાનો મેરડી જ રાખું છું. હવે આ જોગણીની કોઈને ખબર દીકરા જોગણી અમાર ઘર આગળ છે, અમાર વાસનું મકાન કરું ને પેલી ગામ નાકાની કહેવાય ને પેલી. ગોમ છેડાની વાત. હા ગોમના પેલો નાકા માટલું ઉપર આપણે ગોમના બધા. વાતા. ભલે ભલે હો ભાઈ. પણ તમારા મનમાં કોઈ પવન આપતું આવવાનું મેરડીનું કેવું? આનો દાદાને તો નહીં, અમે એટલે જોયા નહીં. તારા દાદા પવન આવતો આવું મારો ભગવાન બતાવો છે, પણ ઘરના 2 3 4 2 3 4 2 3 4 2 3 4 વસ્તી દીકરાની અત્યારે તો- નામની છે, વસ્તી દીકરાની ખોટ કરે દીકરા. મારા જ છે. દીકરો જોવો છો ને જોતો હે? જોવો છો ને મારી. આમાં બેઠી દીકરી અને પવન આવસ આવસમાં હે કોણ આવસ કે તો ખરો મને વાત સમજી પડી આંખોમાંથી પાણી નીકળે છે, માં બોલતી નહીં. ખાલી રોવે છે હો. અને કોણ રોવે છે તને ખબર નથી. હારું મેરડી ભારી ગયો માસ્તર કોની કોક ભારી ગયો ને કદાચ ગાયની ગોવાળ જોતો હોય હે? અને હોમી બેઠી દીકરી હે હોમી બેઠી વચમાં બેઠી દીકરી હે કદાચ હે કલાઈ વધવારો હોય નહીં ભય હોય નહીં અને એટલું કદાચ મારો ભગવાન મને નજર નખાવડાવતો મને હાલતા ફટકાવતો રામ હારે રામ. પણ એક વાત કહીશ રામ. દેવ છે દેવનો કોઈ અનુભવ નથી કે આ દેવ રોવે છે. દેવ છે દેવનો અનુભવ નથી એટલે દેવ રોવે છે. ભાઈ રામ. દેવનો અનુભવ છે. આ માતાઓ આવી છે એકથી એના ઘોડી આવે છે ને ભક્તિનો ભાવ એનો ઘરમાં ઘણો દીકરા હો એનો ઘણો સ્વભાવ તો આવું બાદ મેળવીને કેવું રામ. યાર અસલ કાળકાનો છેડો તમને લાગે છે કે આવું મારું મેળવીનું કેવું છે હો? તમે જે કુળદેવી પૂજો છે ને બરાબર ને બરાબર અને એના સિવાય તમને તમારા વડીલો તમારી કાળકાની ભક્તિનો છેડો તમને લાગે દીકરા હો આ રોવસ ને મેરડી રોવસ આવું મારું મેરડીનું કેવું છે હો ભાઈ તમારી શિકોતર માતા રોવસ આવું મારું મેરડીનું કેવું છે હો કાંઈ સજો દીકરા ગોમડે સજો ને એકવાર નિવેદ કરજો ને માફી માંગજો ન માનજો જો અમે તને આજથી આ નામથી ઓળખશું મારા એક વાત કરીશ પૂછું. અમારે જે આઠમના નિવેદ થાય ને માં, આ બધાના જે થતા ને એ રીતે નહીં થતા. આ લોકો બધા સૂકા કાચા ચોખા ખવડાવે છે માતાના. એવો કેવો નિયમ કરે છે તો ખરા એ કાચા ચોખા ખવડાવવા હા, અમારું એક જ કુટુંબ છે. એક ટોળું આવે ને તો ત્યાં બનાવીને ખવડાવે. ચોખા ગોળ બધું લાપસી સુકડી બધું બનાવીને ખવડાવે. અને એક ભાઈઓનું કુટુંબ એવું છે કાચા ચોખા ખવડાવે. પણ તમને કાચા ચાખે તો અમે તો અમાર અટવાય છે કે કોરોના જોડે ભળી જઈએ. ડેરી દરવાજો એક જ છે. જાતે અલગ જ્યાં જ્યાં ડેરી છે ત્યાં આવું કરીશું. પણ ગોળા તમે અલગ કરવા શું થાય છે એમાં અમે થોડી સમજણ નહીં આ દેવગતિની સમજણ નહીં માં. ક્યાંક કરીએ ને કંઈક આંટી પડી જાય એના લીધે થોડી ગભરાતા રહે. માસ્ટર એમને થોડું જ્ઞાન આલ દીકરા અને થોડી સમજ પાડ દીકરા એને આવું કે દીકરા દેવની ખબર તો પાડ નિવેદ એમનું થાય એ બતાય પણ આવું કે ઘરની અંદર કુળદેવી પાસે ખાલી 2 અગરબત્તી મહાકાળી માતાની ચાલુ કરજો પણ ભારે લઈ જશે માણસ અગરબત્તી ખાઈ દીકરા આને તો દીવો તો કરો. આ દીકરી કોની મરી ગયેલી ભાઈ ભાઈ. હા હા તમારા બાપની બેન હોય હા ખરી હંસાબા. હે? હંસાબા. હે? આ તમારી કોઈ હોય હે હા હા એ તમને શિકોતર તરીકે એક લાગે દીકરા હો ભાઈ હા. જે તાઈ ગોમડી મઢવા પૂજાય ને એ શિકોતર અલગ દીકરા હોય અને આ અલગ હો ભાઈ આ આત્મા સ્વરૂપ આ પ્રેતમાં છે દીકરા પેલી શક્તિ વિશ્વાસ કરો સમજાવો દીકરા ભલે મારા આશીર્વાદ મારી અમને તકલીફ બહુ થતી મન બધું તકલીફ બચાડી આવી છે શ્વાસ ને ઉચાર ચાલે જ નહીં શકતા શાંત અતિશય ગુસ્સો પણ આવે એના જબરા અંદર કાળો કરશો માતા ભાવી તારા ડાબા હાથ પર કાળો કરશો માતા ભાવી પણ એમને આવું કેમ થાય છે આમાં અમારે કામ બહુ બગડે છે. પગમાં તકલીફ થાય છે. ઘોડા બધું થશે એકવાર મંગળવારના ઉપવાસ ચાલુ કર કેટલા 21 થશે ને તારાથી ઉપવાસ હા. કરીશ ને મારા બતાવેલા કરીશ તો પડા પડી જાવ મારી હર ક્લાસ છે માટી જોતી હોય દીકરાની જરૂર દીકરો જોતો હોય ને દીકરા રામ માળી.
તો ખાલી 26 વાળા ઉપવાસ કરી તારા ભાવથી ખાલી નવી મોટા લઈને જે મેરડી સ્કૂલ ગયેલી છે મહાકાળી માતાને જાહેર કરીએ છીએ और महाकाली माता कदाच महाकाली माता जाहिर કરીને તારા દેવ જાહેર કર્યા છે માસ્ટર હે હર કદાચ ઘોડા દાડો ઉપર તમારા ઘેર ઉજળો વસ્તાર આલે તો અમે માતા આપણી ખોટી ના થાય મને જાવ મારા આશીર્વાદ સમજાવો ભાઈ અગ્નાની વ્યક્તિઓ શાંતિ સમજાવો છે ખબર પડી ઓ ભાઈ પટેલ મયંકભાઈ ઉપવાસ કેવી રીતે કરા લેવા નથી આમાં ખોળો તારા બેન ખોળો આ ખોડા તો શું મળે તમને ચામુંડ માતાની ખબર છે ભાઈ હા ચામુંડ કુળ દેવી માં તમારા દીવા અગરબત્તી કરો તમને ચામુંડ માતાની રોજ સેવા પૂજા કરો ભલે ભલે ઓ ભાઈ હવે ઘરમાં હા કોઈને પવન આવતું એવું દીકરા હા એ ભાઈ મને મળે જાય પવન આવે તો ઘરના દેવ બોલે ખરા નહીં બોલતા નથી બોલતા એનું મુખ્ય કારણ છે કે તમારી મેરડી તમારી શિકોતર માતા હાલ ઊભી છે હા એટલે તમારી માં બોલી શકતી નથી પણ આ દેવને કદાચ અપનાવજો તમારા મનથી અંતર નાભીથી ઓળખજો દીકરા હા અને તમારા ઘરમાં કંઈક સારું થાય ને આનાથી વિશેષ સારું થાય ને તો દેવને બિહારવાનો કંઈક માર્ગ કાઢજો દીકરા મઢમાંથી માતા ક્યાંય જતી રહેતી નથી માતા મઢમાંથી ક્યાંય જતી રહેતી નથી ગુણોના કારણે ડબાઈ જાય છે માઓ હુરધન ને પણ હોદું છું હુરધન નહીં મળતા અમારા એક એક કરીને બધું વધ્યાલીશ આ તમારી તકલીફ આ દુઃખ છે ને પેલા દુઃખમાંથી બહાર નીકળો દીકરા અને દુઃખમાંથી બહાર નહીં નીકળો ને એક એક બાજુ વિશ્વાની બે દીકરા હવે તમને યથાશક્તિ પ્રમાણે યાદ હોય ને એવી ખાલી અગરબત્તી ચાલુ રાખજો તમારા ભાવથી તમારા પૂર્વ દીવો ગમે તે માનતા હોય પછી માસ્ટર કે સાવણ માનતા હોય તો સાવણ કાં તો અંબાજી માનતા હોય તો અંબાજી કાં તો કોઈ કદાચ ખોડિયાર માનતા હોય તો ખોડિયાર કોઈ સામુંડ કોઈ બહુસર કોઈ અર્બુદા ગમે તે જે તે માનતા હોય દીકરા કે ભાઈ જેના ભાવથી બોલે રામ એ રામ રામ માં મૈડા માનતા રહેવા માટે કોણ માનતા વાળા કઈ બાજુ બોલ દો લો બોલાવો માનતા બોલાવો આ કુવેત વાળી વિદેશ થી માનતા મુકેશ કાકા વિડીયો લઈ લેજો માનતા વિડીયો લઈ લો પેલી બાજુ બોલતો તમે બોલો એને નહીં ફાવે પહેલી વાર વ્યક્તિઓને ખબર પડે બધો હા અનિલભાઈ પડિયાર છે જે પોતે કોઠંબાના છે અને આ ભાઈ પોતે કુવેત ની અંદર વિદેશમાં હતા અને આ ભાઈને પોતાના મનની અંદર એવું થયું કે હું માં હેમખેમ ઘેર મારા પોતાના ઘેર કોઠંબા પહોંચી જાઉં હેમખેમ કોઈ રસ્તામાં અડચણ ના આવે કશું પણ ના થાય હેમખેમ પહોંચી જાઉં તો મારા દૂધની બોટલ ચડાવીશ તો માં એ હેમખેમ ઘેર આવી ગયો એની એ માનતા રાખી હતી જેથી માં તેને હેમખેમ ઘેર પાછળ લઈ આવી માતું કોઈ પણ અડચણ વગર જેથી એ માનતા પૂરી કરે છે માં અને ત્યાંથી એમને અહીંયા ઇન્ડિયા આવવા માટેની ભારત આપણે પોતાના દેશમાં આવવા માટેની જે રજા મળી ગઈ એ વધારે મહત્વનું હતું માં જે તે રજા લઈ આવી મારી પુરાવા મળી દીકરી આવી પેલા મારી ઘેર આવવા નથી મળતું મારી એમ એની કે વ્યવસાય કર તમારે ઘેર એ મારી પાસે એક માં અમને ઘેર આવું મુકેશ પરમારે પણ માતાને કીધું માં ઘેર બોલાવે ઘેર આવું રજા મળી જાય એવું કર માતાજી રજા મળે એવું જ નથી માતા બોલી જાય એક માનતા રાખ ભાવથી માતા ઘેર બરે જ્ઞાન લઈ તો શેર માટીની ખોટે બેડી જગતમાં બોલું એ પૂરું ના કરું તો બુટીએ બેહું અને બુટીએ બોકડે બેહું હવામાં રામ રામ મારી ચાર મહિનાની રજા છે હવે મારું આટલું કામ તમારે દયા કરવી પડશે હું બોલીએ છું તો પૂરું કરી આવીશ માં મને પેટમાં દુખાવો હતો તું પહેલી વાર આવ્યો છે તું પહેલી વાર આવ્યો છે
તારા બાપ થાય, હા બા તારી પત્ની થાય, હા મારા સંધ્યમ કેટલી વાર આયા છે આયા. દીકરા. અને મારા જાગૃત પ્રજા જોયા છે. હા માં હું બોલું છું એ બનાવું છું. હા માં અને બોલું છું બનાવું છું એટલે હા, માં. ગુરુથી ભાવિકો મારા સરો સુધી આવીશ દીકરા. હા, માં. બધાએ એમને બેહતા નથી ના, માં. કે માસ્ટર બધાએ એમને આવતા નથી તો બધાએ બોલાવાથી નથી આવતા દીકરા. આ બધાએ આ પોતે ભાવ જગાવીને આયા છે. સાચી વાત છે માં. અને ભાવ તો એમને એમ ના જાગે, ભાવ એમને એમ નહીં જાગે. મારી અંદર એમને કઈ દેખાતું છે, મને મેળવીને ભાડીને આયા છે. અંદર આજ મને જોઈને આયા છે ને તો ગૌડો કદાચ બદલીએ તમારી નાવડી હાલત ડોલાપ થતી હશે તો તારો આ નાવ તો તો હું મેળવી મતલબ ગૌડો માં હવે રાજીપુરથી ઘેર આવી ગયો ને એટલે મેં માનતા રાખી હતી. હવે માં છે ને કે હવે એને 4 મહિનાની રજા મળી છે. શેર માટેની ખોટ છે, તમે કહી દીધું કે એને લેતા આવજો, હું બંનેને મારો આવે કરી દે. તમારો જે બી કંઈ વ્યવહાર હશે એમાં હું કરવા તૈયાર. હા માં પૂરા થઈ ગયા માં. પછી તમે એવું કીધું હતું કે સોમવારે એક ટાઈમ જમીન ચાલુ રાખજો. હા છે એ ચાલુ છે. હા માં. તારા જમણા હાથ પર કાળો કલશ કહી જાવ તારો જમણા હાથ હે કાળો તાર એમના જમવા ડાબા હાથમાંથી જમણા હાથ જોડે હશે જ હશે જ. હવે મારે છે ને 4 જ મહિના રજા મળી છે. એમની ઈચ્છા નહીં હતી, તારી મા બાપની ઈચ્છા છે. એટલે તમારો જે બી કંઈ વ્યવહાર હશે માં અમે કરવા તૈયાર છું. માં અમારે હેમ કેમ ઘરે આવી જાય અને એકદા ચેકિંગ બેકિંગ કશું જ ના થાય. ની બે હોટલ બની હતી તો બિલકુલ ચેકિંગ ના થઈ માંડીને ડાયરેક્ટ બહાર કાઢી મૂક્યા કે લાઈનમાંથી બહાર આવી ગયા કે ના નથી કરવાનું ચેકિંગ ને બહાર. અને આ મને અડધી રાતે માં દુખાવો ઉપડેલો ને માનતા માંગે અડધી રાતમાં 5 મિનિટમાં આરામ થઈ ગયો. માં હવે ઉપવાસ બતાવે ને આને નથી બતાવ્યું, કશું નથી બતાવ્યું. મંગળના કહીશ તો કરશે ને હા એને ફરારો ઉસ મારે એટલે કહીશ અને 21 મંગળવારનો ઉપવાસ કરી દો. પણ માં ઉપર સુધી તલસ્ય હશે અને શેત ગ્રાઉ પણ માં 21 મંગળવાર તમે પછી આપણે કેટલા મહિના તું 4 મહિનાની એને રજા છે એટલે પછી માં એ વાંધો નહીં, ખાલી શરૂઆત અહીંથી કરવાની. હા, બસ, બસ. કઈ કરે એનો વાંધો નથી. બસ, બસ. શરૂઆત અહીંથી કર, ફળ મારા આવવાનું છે. બસ 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 માં શરૂઆત કરી દીધું, ફળું આલીશ. હો? હા મારા આશીર્વાદ રહેશે જ કરા. 21 મંગળવાર શું જમવાનું માં એને કઈ રીતનું કઈ દઈશ. હા માં કઈ દઈશ હું ભાઈ. હા માસ્ટર બધા બસ માં હા. આશીર્વાદ. જેને દર્શન બાકી છે એ દર્શન કરી લો, ત્યારબાદ આપણે મેટર ચાલુ કરીશું. પછી વચ્ચે દર્શન લેવાય નહીં એટલા માટે જયારે દર્શન કર્યા છે શાંતિથી બેસો. ખાલી દર્શનમાં જે બાકી હોય એ આવી જાઓ. આમને પૂછો મંગળવાર માટે. આજ બધા કોઈ દૂર દૂરથી આવ્યા છે, કોઈ લુણાવાડાથી, કોઈ મોડાસા, કોઈ વિસનગર, બધા પોતપોતાની જગા ભૂમકાથી આવ્યા છે. દૂર દૂરથી લોકો આવ્યા છે પોતાના દુઃખ લઈને. આજ આગળવાળા ભોગા મેળવી ધામમાં પોતાના દુઃખ લઈને આવ્યા છીએ આપણે. ઈચ્છા છે પૂરી કરી આલીશ. માતાની માતા કરશે. પણ દુઃખને ના ગાશો, દુઃખને ગાશો નહીં, પણ તમારી માતાઓને હોદશો ને, તમારી માતાઓ મળશે ને તો દુઃખ તો તમારી માતાઓ ઓટોમેટિક પૂરા કરી આવશે. દુઃખને ના ગાશો. જ્યારે બી તમે કોઈ દેવી શક્તિ જોડે જો પૂછવા જાઓ ને તો એમ કહેજો મારી માં કોણ છે, મારી માં બતાવે. એમ તમારી માં મળશે ને તો ઓટોમેટિક તમારા માં તમારા દુઃખ દૂર કરશે. અને એવી સતની ગાદી પર બિરાજમાન રાજ રાજેશ્વરીમાં મેરડી અને ભોગા બાપા. આજ એક નાની ઉંમરમાં ભોગા બાપો જો પ્રસન્ન થયો. આજ કાકા દુનિયાના છેડે જાઓ ને તો તમને આવો ભોગો મોકરા તમને એના દર્શન ના જોવા મળે. એવો તળિયાના ગુણા અસંખ્ય છે અને તળિયાના ગુણા એકદમ મળતા પછી માસ્તર હો. હા મળે. એના માટે થોડી ધીરજ રાખવી પડે. મહારાજના ગુના દેવી શક્તિના ગુના છે નિવેદ પોણી કરશો તો માફ થઈ જશે અને ગુના ચક્રો ચડ નાખશે તો માફ થશે. પણ મહારાજનો ગુનો એક એવો જ તળિયાનો કે જેને જેને કરેલ કષ્ટ ખૂબ પડ્યા દીકરા. પણ ધીરે ધીરે કદાચ મારા બતાવેલા પર અને મારા બતાવેલા પાટે પર ચાલશો છૂટા નિવેશ પોણી થશે ને તો 100% હોકળો ઊંડો જશે દીકરા. આ ફરક પડ્યો છે મારી બાજુ માથામાં જે તો માથું ચડી જાય બરો છે ને એ થોડી તકલીફ જ થોડી રાઈ તેનો આરામ થાય એમાં કૃપા ધીરજ રાખજો દીકરા હો.
100% હારું કરી આલીશ. હા મારી 100% હારું કરી આલીશ. હો મારા આશીર્વાદ દઈશ. અને દીકરીને જે પેલા આપણે લઈ ગયો ને પરસાદીને એનાથી એને આરામ થઈ ગયો છે, પણ ડૉક્ટરનું એવું કેવું છે કે રિપોર્ટમાં કે ખૂનમાં વાસ છે એટલે કે આજીવન દવા ખાવી પડે મારી દીકરીને. પરસાદી લેવા ડોક્ટર કદાચ ગોળા ક્યાંક ઓપરેશન કરવું છે અને કદાચ રૂપિયાની સગવડ ના હોય અરવિંદ પટેલ, અને કદાચ રોતા ગગતા મારા સુધી મારા શરણ સુધી પોકો અને ઘોડા કદાચ ઉપર સુધી ઓપરેશન મિથ્યા પાડું દીકરા એવું મેં એના હાલ જાઓ. જા ગાંધીનગર વાસી હે ગાંધીનગર વાસી હા મળે કોબરાઓ તમારી માતાની માતા દીકરા અમારા ખૂબ આશીર્વાદ. આશીર્વાદ હે બે શબ્દ બોલશો કે માઇકમાં હે બે શબ્દ બોલશો કે માઇકમાં હાલો માઈક લાવો મુકેશભાઈ. મારા સાનિધ્યમ કાયમ સમય મળતો નથી પણ પહેલી વાર તમારો વિચાર મને બોલાય પરિવર્તન આવ્યું મારા સાનિધ્યમ આવવાથી તમને કેટલું પરિવર્તન આવ્યું. ઉપર બોલો આ બચ્ચે કઈથી આવો તમારું નામ બોલજો. રામ રામ ગોગા મહારાજ. મારું નામ છે સુનિલ મેસરિયા. હું ગાંધીનગરથી આવું છું. હું છેલ્લા 6-7 મહિનાથી માના દરબારમાં સાનિધ્યમાં આવું છું. માએ મને જ્યારે પહેલી વાર સાનિધ્યમાં આવ્યો ત્યારે માએ મને કુળદેવી મારા મહાકાળીમાં જાહેર કર્યા હતા, પૂર્વજદેવ બતાવ્યા હતા અને મશાણી મેળીમાં અગરબત્તી બહાર ઘરની બહાર કરવાની કીધી હતી. માના બતાવ્યા પ્રમાણે જ્યારે મેં વ્યવહાર કરવાનું ચાલુ કર્યું, અગરબત્તી ચાલુ કરી, પછી મને 6-7 મહિનામાં ઘણો બધો ફેર પડી ગયો અને ગોગા મહારાજ અને ઉક્તપવાની મેરડીમાંની દયાથી એમના હુકમથી મારી મારા ઘરે આવ્યા અને જે પણ દેવદુખ હતું એનું સમાધાન બતાવીને આજે એ પ્રમાણે હું ચાલું છું. તમારા ઘરમાં ખૂબ જ સુખ શાંતિ છે અને ખૂબ જ પ્રગતિ થઈ છે મારી, અને ઘરમાં જે ક્લેશ કંકાસ હતો એ બધો દૂર થઈ ગયો છે અને આ બધું જ આપણા આગરવાડા ધામમાં બિરાજિત શ્રી ગોગા મહારાજ ભગવાન અને ઉક્તાપોની મેળીમાંની દયાથી ખૂબ જ સુખ સારું થયું છે. ભીડ પડે ત્યાં હાથ કરજો, ભીડ પડે ત્યાં હાથ કરજો, હાજર હાજર રહીશ ગોડો હે. રામ રામ બાપા. બાપા એક પ્રશ્ન હતો. કૃષ્ણ બોલો ખરા. બાપા આપણે મારા અસલ પ્રધાનદેવ મારે જાણવા હતા કુળના. પ્રધાનદેવ જાણવા જોડો હે સિદ્ધિ માતા. રામ રામ. સિદ્ધિ માતા હા મળે. તમે તઈ ખૂણામાં બેઠા બેઠા વાત કરતા હોય મને માતાને ખબર પડે કે તમે શું વાત કરો છો. તમે અહીંયા આવશો, મારી પાસે આવશો અને તમે કોઈક જગ્યાએ બેઠા આવશો અને કદાચ મારા દીકરાની મારી વાત થતી હશે, મને મેળની 100% ખબર પડતી હશે. રામ રામ. રામ રામ. બાનુ પરમાર બાનુ પરમાર નરસોણા વાસી બાસ્તર હે. આમ આ શબ્દ તમને લાગુ પડે દીકરા. આ શું ખોટું ખબર પડી ગઈ મામાને. ગોડવાને કયું ગુના કોઈ હોય માં તો બતાવજો. એક દીકરી છે કદાચ સધી જાહેર થઈ છે, સધી કશું કર્યું નથી કા ના માં. સધી ખાલી 2 અગરબત્તી મહાકાળી માતા જોડે ચાલુ મામા. પણ હવણાથી વધારે ઉજળો હોનાનો હુરત દેખાય ને મામા. એકવાર આવજો મારી પાસે. મામા. તમારા આશીર્વાદ દઈશ. કૃપા રહેશે તમારી માની, કૃપા રહેશે તમારી મહાકાળી. ખૂબ જાજા રામ રામ. કૃપા રહેશે તમારી ઘરની બહાર બેઠેલી 84 ખાતાની મેલડી. બરા ભાવથી તમારી ભક્તિ અખંડ રહેશે દીકરા. આવું મેલડીનું ખૂબ જાજા લઈ જાઓ આશીર્વાદ દઈશ. સત્યવાન માતા છો દીકરા, સત્યની ગાદી વિરાજમાન છો દીકરા. મહારાજની જય. તમારો ભાઈ દીકરીની લગન છે 21/2024 રવિવાર. હા ભલે વાઈશ માતા
તો આવીશ હે હા, માં. 100 રૂપિયા આવીશ હાજી, માં. તમારા ઘરે હાજરી રાખીશ હા. હે અને મારો એ અક્ષર પૂરો થઈ ગયો આવતા છે. વિઘ્ન ટાળીશ બસ બસ હે? બસ આશીર્વાદ લઈશ હા મળે પારીશ લે લો પહેલી વાર આવ્યા શું દીકરીને લઈને આવેલા દીકરીને લઈને આવો તો શું તકલીફ હતી એને બોલવામાં પ્રોબ્લેમ થતો લઈને આવો દીકરા હો. તમે દીકરીને લઈને આવો જા મારી પાસે રૂબરૂ ને આવો તમે આવો એમાં આપ જમીનનો ફરક પડી માસ્તર હા માં હો. દીકરી પર મારો હાથ વડે મારા આશીર્વાદ વડે કરો અને કદાચ રૂબરૂ માતા કદાચ 4 જમણા કદાચ 4 મહિનાથી આવતા હોય ભલે આવતા હોય અને દીકરી જન્મથી બોલતી નથી અને આ વાત તો આજ બોલતી થઈશ પણ એક ધારી બોલી શકતી નથી એક ધારી બોલવું કર્યું હતું એકવાર લઈને આવજે મારી ભા હો જા મારા લઈને આવજો આવતા રવિવારની ગાદીના દર્શન બનશે દીકરા આવતા રવિવારે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ આવતા રવિવારે ઉત્તરાયણનો તહેવાર છે કોઈ બી ભાવિક આવતા રવિવારે આવું નહીં હો? બોલે રામ. હું ફરમાવું ઘોડા હે? પહેલી વાર પણ આ અલગ પ્રશ્ન છે એટલે ભૂખ્યાવાળી માનતાલી નો દીકરા તમે બેહીન હો આ ખાઈને આખી દીકરા ખાંડ ખવડાવી દે તમે આવો ને મારા ગોડા ઘેર બેઠા યાદ કરો તો રવિવાર બરાબર શું માતા એ કહું છું બસ હાર નહીં હું મારે કે નથી હાર મોકતી નથી શ્રીફળ મોકતી નથી દૂધની બોટલ મોકતી ખાલી તમારો ભાવ ને ભાવ એ ભાઈ કે નથી પહોંચ કે રીપડી મારા સાથે તેમ મોકલી એ ભાઈ બધી બોલો છો બાબુ છું 6 મહિને છું ને આપણે ફોન પર વાત થઈ હતી એટલે હવે આજથી દીવાન બધું ચાલુ કર્યું છે ખૂબ સારું છે હા અને માં થોડું માથાનું દુખાનું રહે છે તકલીફ તો નહીં માથું પકડાઈ જશે ને અમુક સમય પછી બેબીને કાનમાં ઝટકા મારે છે માથાથી એવું ફરી ચાલુ કર્યું ઘરમાં હું તો કાંઈ એટલે બંધ રાખેલું ફરી ચાલુ કર્યું આમાં કેટલા દિવસ છે અત્યારે ચાલુ કરી આજે જ ચાલુ કર્યું 6 આજે જ મહિને ચાલુ કર્યું હા આજ રવિવાર આજ રવિવાર છે હા. મંગળવારે બધા જ દેવની દિવસ પોણી બસ કરે જવાડી દેવા દીકરા હો અને માં કુળદેવીનું આમાં ચામુંડામાં મેં નૈવેદ્ય રાખ્યું હતું ધામણના ચોથમાં ધામણ કુળદેવીનું મેં નૈવેદ્ય રાખ્યું માતાજી ધામણ લાવો તો તમારું નૈવેદ્ય કરી માં 6 મહિના પછી તો કરી દેવા અને બહારના જે આપણો દેવ બતાવે છે ને મેરડીમાંનું ને અખત ચોપડીમાં એમને નૈવેદ્ય કરવું પડે હા બિલકુલ કરવું બધાને કરવું એ કે દીકરા હો ભાઈ બધા સરખા રાખો હો ભાઈ બધે મારા આશીર્વાદ છે માતાજી પ્રસાદ આપે માતાજી બાધા રાખી હતી મમ્મી બીમાર હતી મેળા હતી ઘરે તો બોટલને માનતા રાખી હતી સારું થઈ ગયું આ દેશની દેશની તકલીફ હતી 2 બોટલની માનતા રહી સારું ખબર નહીં પડી એમને કહીએ કે માનતા વાળો કોઈ બાકી એમ તો પૂછ્યું આપણે મારી માનતાઓ તૈયારીમાં જ આવી ભલે ભલે સ્વીકાર કરાવો ભલે જાઓ મારા આશીર્વાદ ગા મહારાજની જય રામ ગોગા મહારાજની જય પૂછવાનું તો પૂછો એડા મારી બેન છે ને એને પગે તકલીફ થાય છે હાથ પગ દુખે આખું નામ બોલો ઉર્મિલા આખું નામ બોલો અટક સાથે જમણા હાથે કાળો તલ છે ને હા છે એમાં
અહીં બતાયેલા કેટલા કર્યા થઈ ગયા આ પૂરા ટૂંકા પેલા દુઃખ તારું ઉટાડી દઈશું માતા કરો માં ભાઈ ના મળે દીકરા બોલો ના નામ બોલો ઉર્મિલાબેન